જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે સૌ શીખી રહ્યા છે ધોરણ 10 એકમ 7 નિયંત્રણ અને સંકલન। આપણે અગાઉ ભાગ 1ની અંદર સંવેદનાગ્રાહી એટલે શું, સજીવોનું હલનચલન કેવી રીતે થાય છે, ત્યારબાદ ચેતાકોષ એની સમજૂતી મેળવી, ત્યારબાદ પરાવર્તી ક્રિયા એટલે શું, કેવી રીતે ધીમો પ્રતિચાર આપવો, આ બધી ક્રિયા આપણે ભાગ નંબર 1ની અંદર શીખી ગયા। ત્યારબાદ હવે આપણે એક નવા પ્રશ્ન તરફ જઈએ। પરાવર્તી કમાન સમજાવો। કરોડરજ્જુની પરાવર્તી ક્રિયા સમજાવો, અથવા તો ગરમ વસ્તુનો સ્પર્શ થતાં કેવી રીતે પ્રતિવર્તી સ્વરૂપે હાથ ખસેડી લેવા છે તે સમજાવો। તો પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતર્વાહી એટલે કે સંવેદી ચેતા અને બહિર્વાહી એટલે કે પ્રેરક કે ચાલક ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને આપણે પરાવર્તી કમાન તરીકે ઓળખીએ છીએ। એટલે કે અંતર્વાહી એટલે કે સંવેદી ચેતા અને બહિર્વાહી એટલે કે પ્રેરક અને ચાલક ચેતા જે કરોડરજ્જુ તરફનું જોડાણ થાય છે, તો આ ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને આપણે પરાવર્તી કમાન તરીકે ઓળખીએ છીએ। આમ સંવેદી અને ચાલક સંદેશાનો કરોડરજ્જુમાંથી પસાર થતો જે માર્ગ છે ચેતા માર્ગ, એ પરાવર્તી કમાનની રચના કરે છે અને તેના દ્વારા ખૂબ જ ઝડપથી પ્રતિચાર દર્શાવવામાં આવે છે। તમે આકૃતિમાં મિત્રો જોઈ શકો છો કે ઉત્તેજના એટલે ગરમી ઉત્તેજના કે તે પ્રાપ્ત કરે છે બાહ્ય સ્ત્રોત છે, તેથી ગ્રાહી અંગ એ સંવેદ ચેતા દ્વારા કરોડરજ્જુ મારફતે સંવેદી કેન્દ્ર અને ચાલક કેન્દ્ર, ચાલક ચેતાતંતુ, ત્યારબાદ પ્રતિચારક અંગ હાથના સ્નાયુ વચ્ચે અને આપણો હાથ પાછો ખેંચી લઈએ છીએ। તો આ રીતે પરાવર્તી કમાનનો જે અર્થ આપણે નીચેના ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીએ। ધારો કે ભૂલથી કે અજાણતા કોઈ વ્યક્તિનો હાથ ગરમ વસ્તુને અડકે છે, તો સહેજ પણ વિચાર્યા વગર પોતાનો હાથ તરત જ આપણે શું કરીએ છીએ, પાછો ખેંચી લઈએ છીએ। તો મિત્રો યાદ રાખજો શું કહેવા માંગે છે કે તમે ભૂલથી કે અજાણતા કોઈ વ્યક્તિનો હાથ ગરમ વસ્તુને અડકે છે અને સહેજ પણ વિચાર્યા વગર પોતાનો હાથ તરત આપણે પાછો ખેંચી લઈએ છીએ, તો અહીં જે ગરમ વસ્તુ છે એ ઉત્તેજનાનો સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે। આ જે ઉત્તેજના છે હાથમાં સંવેદી ચેતાતંતુને ક્રિયાશીલ કરે છે અને જે શરીરમાં ઉર્મિવેગ ઉત્પન્ન તરીકે વિદ્યુત આવેગો એ કરોડરજ્જુ તરફ લઈ જાય છે। તો આ રીતે કરોડરજ્જુમાં રહેલા જે સંવેદી કેન્દ્રો છે ઉત્તેજના મેળવીને ચાલક કેન્દ્રમાં ચોક્કસ સંદેશો વહન કરે છે। એટલે કે તમે જોઈ શકો છો કે કરોડરજ્જુમાં ચાલક કેન્દ્ર અને સંવેદી ચેતાઓ આ જે કેન્દ્રો છે મગજ દ્વારા ઉત્તેજના મેળવીને ચાલક કેન્દ્ર ચોક્કસમાં સંદેશો શું કરે છે, વહન કરે છે। આ જે સંદેશો પ્રાપ્ત થાય છે એ ચાલક ચેતાતંતુ દ્વારા હાથના ચોક્કસ સ્નાયુઓને મળે છે। જ્યારે આ સ્નાયુ સંકોચાઈ જતાં આપણે હાથ પાછો ખેંચાઈ જાય છે, એટલે કે અહીં હાથ અને તેના જે સ્નાયુ છે પ્રતિચારક અંગ તરીકે શું કરે છે, કાર્ય કરે છે। તો આમ સંવેદી અંગથી પ્રતિચારક અંગ સુધી સમગ્ર માર્ગ કોની રચના કરે છે, પરાવર્તી કમાનની રચના કરે છે। અને આ જે પરાવર્તી કમાનની જે ક્રિયા છે એ પરાવર્તી ક્રિયા સાથે સંકળાયેલી છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 8, પ્રાણીઓમાં પરાવર્તી કમાન શા માટે ઉદ્વિકાસ પામી છે સમજાવો। તો પ્રાણીઓમાં પરાવર્તી કમાન ઉદ્વિકાસ પામે છે કારણ કે મગજની જે વિચારવાની ક્રિયા છે એ ખૂબ જ સતેજ હોતી નથી। જે પ્રાણીઓ છે એમાં જે એ જલ્દીથી વિચારી શકતા નથી, એટલે કે વિચારની ક્રિયા ખૂબ જ સતેજ હોતી નથી। તો મોટાભાગના જે પ્રાણીઓ છે એ વિચાર કરવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય જાળ અલ્પ વિકસિત અથવા તેમનામાં શું હોય છે, ગેરહાજર હોય છે। તો આવી વાસ્તવિક વિચાર ક્રિયાની ગેરહાજરીમાં કાર્ય કરવા માટે અસરકારક પ્રાણીના સ્વરૂપમાં પરાવર્તી કમાન શું કરે છે, વિકાસ પામે છે। એટલે કે જે પ્રાણીઓ છે એ વિચાર કરવાની જે એમની ગેરહાજરી છે એ સમય દરમિયાન એ પરાવર્તી કમાન શું કરે છે, વિકાસ પામે છે। તો આ ઉપરાંત જટિલ ચેતાકોષીય જાળનું જો અસ્તિત્વ ધરાવતું હોય પ્રાણીઓમાં, તો ઝડપી પ્રતિચાર માટે વધુ કાર્યક્ષમ પ્રાણી તરીકે પરાવર્તી કમાન હોય છે। તો આ રીતે પ્રાણીઓમાં પરાવર્તી કમાન ઉદ્વિકાસ પામે છે। ત્યારબાદ પ્રશ્ન 9, જ્યારે શરીરને ત્વરિત એટલે કે પ્રતિચારની જરૂર પડે ત્યારે શરીરની સંરચના સમસ્યાનો ઉકેલ કેવી રીતે કરે છે, આ માટે જરૂરી જોડાણ ક્યાં થયેલું હોય છે।
તો મિત્રો, જ્યારે શરીરને ત્વરિત એટલે કે ઝડપી એકાએક પ્રતિચારની જરૂર પડતી હોય ત્યારે શરીરની જે સંરચના છે એ કમાન દ્વારા સમસ્યાને શું કરે છે? ઉકેલે છે. જ્યારે પરાવર્તી કમાન પૂર્વ સંકેતો શોધવાની ક્રિયા અથવા તેને અનુરૂપ પ્રતિચાર દર્શાવવાની ક્રિયા કેવી છે? ખૂબ જ ઝડપથી પૂરી કરે છે. કે જે પરાવર્તી કમાન દ્વારા કયા સંદેશા પ્રાપ્ત થાય છે, જે પૂર્વ સંકેતો મળે શોધવાની ક્રિયા અને એ અનુરૂપ કઈ તે પ્રતિચાર દર્શાવો, આ ક્રિયા ખૂબ જ ઝડપથી પૂરી કરે છે. તાત્કાલિક પ્રતિચારના કિસ્સામાં બાહ્ય ઉત્તેજનાની સંવેદના વિચારવાની ક્રિયા સંકળાતી નથી. કે તે તાત્કાલિક પ્રતિચાર કરો એ કિસ્સાની અંદર બાહ્ય ઉત્તેજનાની સંવેદના વિચારવાની કોઈ ક્રિયા તેમાંથી સંકળાયેલી હોતી નથી. તો શરીરના વિવિધ ભાગોની ચેતાઓ મગજ તરફ જતા માર્ગમાં કરોડરજ્જુના એક જૂથમાં ભેગી થાય છે. તો મિત્રો, શું કીધું છે કે શરીરના જે વિવિધ ભાગોની ચેતાઓ છે મગજ તરફ જતા માર્ગમાં કરોડરજ્જુના એક જૂથમાં શું થાય છે? ભેગી થઈ જાય છે. તો આ રીતે તાત્કાલિક પ્રતિચારની જરૂર પડે ત્યારે ઉર્મિવેગ શું કરે છે? કરોડરજ્જુથી મગજ તરફ જતી નથી. તો આ રીતે પરાવર્તી કમાનનું જોડાણ તો ત્વરિત એટલે કે ઝડપી પ્રતિચાર દર્શાવવા માટે પરાવર્તી જે કમાન છે એ સંવેદી અંગથી પ્રતિચારક અંગ સુધી કરોડરજ્જુ ચેતા દ્વારા થયેલું હોય છે. તો આ રીતે પરાવર્તી કમાનનું જોડાણ થઈ શકે છે. તો આ રીતે જ્યારે શરીરને ઝડપથી પ્રતિચારની જરૂર પડે ત્યારે શરીરની સર્જના પરાવર્તી કમાન તેનો શું કરશે? સરળતાથી સમસ્યાનો ઉકેલ શોધી શકે છે. જ્યારે પૂર્વ સંકેત શોધવાની ક્રિયા થાય તો અનુરૂપ પ્રતિચાર દર્શાવવાની ક્રિયા ખૂબ જ ઝડપથી પૂરી કરે છે. અને ત્યારબાદ તાત્કાલિક પ્રતિચાર આપવો હોય તો બાહ્ય ઉત્તેજનાની સંવેદના વિચારવાની કોઈ ક્રિયા તેની અંદર સંકળાયેલી નથી હોતી. અને શરીરના જે વિવિધ ભાગો છે એની જે ચેતાઓ છે મગજ તરફ જતાં એને એક માર્ગ તૈયાર થાય છે, એ કરોડરજ્જુના એક જૂથમાં ભેગો થઈ જતો હોય છે. અને જ્યારે તાત્કાલિક પ્રતિચાર આપવાની જરૂર પડે ત્યારે ઉર્મિવેગ એટલે કે વિદ્યુત આવેગો કરોડરજ્જુથી મગજ તરફ જતા નથી. ત્યારબાદ પ્રશ્ન 10, મનુષ્યનું ચેતાતંત્રનું આયોજન જણાવો અને તેના સામાન્ય કાર્યો જણાવો. તો યાદ રાખજો મિત્રો કે મનુષ્ય ચેતાતંત્ર બે ભાગમાં વહેંચાયેલું છે: મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર, CNS એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, અને પરિઘવર્તી ચેતાતંત્ર PNS તરીકે ઓળખવામાં આવે છે. મધ્યસ્થ ચેતાતંત્ર બે ભાગમાં વહેંચાયેલું છે: મગજ અને કરોડરજ્જુ. ત્યારે પરિઘવર્તી ચેતાતંત્ર બે ભાગમાં વહેંચાયેલું છે: મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ. તો આ રીતે મનુષ્ય ચેતાતંત્ર તૈયાર થાય છે. એના સામાન્ય કાર્યોની આપણે ચર્ચા કરી લઈએ મિત્રો કે CNS એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર એ બાહ્ય પર્યાવરણ સાથે શરીરના વિવિધ ભાગોમાંથી માહિતી મેળવે છે અને તેમનું શું કરે છે? સંકલન કરે છે. આ રીતે કરોડરજ્જુ પરાવર્તી ક્રિયામાં શું કરે છે? સંકળાયેલો છે. જે કરોડરજ્જુની જે ક્રિયા થાય છે એ કોની સાથે સંકળાય છે? પરાવર્તી ક્રિયા સાથે સંકળાયેલી છે. મગજ એ શરીરનું મુખ્ય સંવાદિતા ધરાવતું કેન્દ્ર છે. યાદ રાખજો કે શરીરનું મુખ્ય સંવાદ ધરાવતું માત્ર એક જ કેન્દ્ર જેનું નામ છે મગજ. તો મગજ એ સંવાદ ધરાવતું એક કેન્દ્ર છે જે મધ્યસ્થ ચેતાતંત્રમાં CNS તરીકે તે કાર્ય કરે છે. ત્યારબાદ મગજ આપણને વિચારવાની શું કરે છે? અનુમતિ આપે છે અને વિચાર આધારિત ક્રિયા કરવા માટે પણ તેને કહે છે. આપણું જે મગજ છે ઘણી બધી વિચારવાની ક્ષમતા ધરાવે છે, એના આધારિત અનુમતિ આપે છે અને વિચાર આધારિત ક્રિયા કરવા માટે પણ પ્રેરે છે. તો આ રીતે જે પરિઘવર્તી ચેતાતંત્ર છે CNS એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચે શું રચે છે? જોડાણ રચે છે. તો આ રીતે આપણું જે મધ્યસ્થ ચેતાતંત્રનું આયોજન આપણે બે ચેતાતંત્ર દ્વારા શીખી શકીએ છીએ: મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. જેના બે ભાગ છે: મગજ અને કરોડરજ્જુ. પરિઘવર્તી ચેતાતંત્રના બે ભાગ છે: મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર પરાવર્તી કમાનની ક્રિયા સમજી, ત્યારબાદ પ્રાણીઓમાં ઉદ્વિકાસ કેવી રીતે પામે છે, અને ત્યારબાદ આપણે મનુષ્ય ચેતાતંત્રનું આયોજન અને તેનું સામાન્ય કાર્યોની વિસ્તૃત જાણકારી આપણે આ વિડીયોની અંદર મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પ્રશ્નોના જે આન્સર આપ્યા છે તમે તમારી નોટમાં એને ધ્યાનપૂર્વક લખીને અને પછી તમારે એની અંદર તૈયાર કરવાના રહેશે.